તો આગળ ચોમાસું નથી વધી રહ્યું આ પણ એક હકીકત છે અને સ્થિર થઈ ચૂક્યું છે શ્રીલંકા। આગળ ચોમાસું નથી વધ્યું। જુઓ આપને ભારતનો નકશો બતાવી રહ્યા છે અને સંભવિત તારીખ પણ આપને બતાવી રહ્યા છે, જ્યાં જોઈ શકાય છે કે 1 જૂને જે આપને રેડ માર્ક બતાવી રહ્યા છે, આખો જે લાઈન આપણે બતાવી રહ્યા છે 1 જૂનની, એ છે કેરળમને ત્યાં કવર કરે છે નૈઋત્ય ચોમાસું। ત્યારબાદ 5મી જૂને આગળ વધીએ તો કર્ણાટકને ટચ થાય છે તેલંગાણા, હૈદરાબાદ। ત્યારબાદ આગળ વાત કરીએ તો 18મી જૂન અને ત્યાર પછી એ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન। અત્યારે શ્રીલંકાની આસપાસ છે ચોમાસું। આ એક મહત્વપૂર્ણ જાણકારી આપને આપી રહ્યા છે અને શ્રીલંકાની આસપાસ ચોમાસું છે, ત્યારબાદ ધીરે ધીરે તે આગળ વધતું હોય છે, પણ દરિયામાં કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી અને તેના કારણે એ જે ફોર્સ મળવો જોઈએ તે નથી મળી રહ્યો અને હવે નવી તારીખ 1 જૂન કેરળમ એટલે કે ભારતના દક્ષિણના તટીય રાજ્ય કેરળમમાં તે ટચ કરશે અને ત્યાર પછી 5મી જૂન, 18મી જૂન અને એવી રીતે આગળ આ ચોમાસું વધશે।